હું તમામ ચેનલોના માધ્યમથી લોકોને જણાવવા માંગીશ કે બનાસકાંઠાની સરહદો છે એ સંપૂર્ણપણે સલામત છે. આપણા જવાનો જે છે એ 24/7 અહીંયા ડ્યુટી કરી રહ્યા છે અને લોકોએ પેનિક થવાની કોઈ જરૂર નથી. માત્ર અમે લોકો પાસેથી એટલા સહયોગની અપેક્ષા રાખીએ છીએ કે જ્યારે પણ બ્લેકઆઉટનો સંદેશો મળે છે ત્યારે ગભરાયા વગર પોતાના ઘરની તમામ લાઇટો છે એ બંધ રાખે. જો એમને કોઈ કામ માટે જરૂર પડે છે કે કોઈ રૂમમાં લાઇટ કરવી છે તો એ પડદાઓ રૂમના પાડી દેવામાં આવે અથવા તો કાર્ડબોર્ડ ભરાવી દેવામાં આવે, જેથી કરીને લાઇટ બહાર ના જાય. ઉનાળાનો સમય છે, અમે લાઇટ ક્યાંય કાપી નથી રહ્યા, પરંતુ આપ લોકો જે છે એનો પંખાનો યુઝ કરી શકો છો. પરંતુ પોલીસની આની અંદર આપ મદદ કરશો કે બ્લેકઆઉટનો મેસેજ મળતા આપ લોકો સંપૂર્ણપણે બ્લેકઆઉટ કરો. ટેકનોલોજી કેટલી બી આગળ વધી છે, પરંતુ આજે પણ બ્લેકઆઉટ એટલું જ મહત્ત્વનું છે અને એટલું જ સારું રિઝલ્ટ આપતું હોય છે, જેથી કારણે થઈ અને આપ લોકો જે છે પોલીસને બ્લેકઆઉટમાં મદદ કરો. અમે બનાસકાંઠા પોલીસ જે રણનો વિસ્તાર હોય છે, જે બાકીનો વિસ્તાર હોય ત્યાં ઇન્ટેન્સ અમે પેટ્રોલિંગ કરી રહ્યા છીએ અને વ્હીકલ ચેકિંગ કરી રહ્યા છીએ. હું લોકોને અપીલ કરીશ કે તેમાં બી આપ લોકો જે છે અમને સાથ આપો. અને થર્ડ ખાસ વસ્તુ, જો આપને કોઈ બી ફોટોગ્રાફ વિડીયોગ્રાફ મળે છે એને દરેક જગ્યાએ આપ લોકોને ફોરવર્ડ કરવાનું કે લોકોને ખોટા ભ્રામક મેસેજો આગળ ફોરવર્ડ કરના એ બધી વસ્તુ ના કરશો. ઘણી વખતે આપણા ફોર્સીસની મૂવમેન્ટ હોય છે તેના વિડીયો અને તેના ફોટોગ્રાફને લોકેશન સાથે ટેગ કરીને મૂકવામાં આવે છે. તો આપ લોકોને હું અપીલ કરવા માગીશ કે આવી બધી વસ્તુથી દૂર રહેવું, જેથી કરીને આપણા જવાનોનું માત્ર મનોબળ વધારીએ, પરંતુ આ પ્રકારની પ્રવૃત્તિથી આપણે દૂર રહીએ. જય હિન્દ.